માથીના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કડી 1 થી 7। ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને રોગ મટાડવાનો અધિકાર આપ્યો। આ 12 પ્રેષિતોના નામ આ પ્રમાણે છે। એક તો સિમોન ઉર્ફે પીતર અને તેનો ભાઈ આંદ્રિયા, ઝબદીનો દીકરો યાકોબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બાર્થોલોમી, થોમા તથા જકાતદાર માથી, અલ્ફીનો દીકરો યાકોબ તથા થદી, જહાલ સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહૂદા ઇસ્કરિયોત। આ 12ને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી, બિન યહૂદીઓના પ્રદેશોમાં જશો નહીં, તેમજ શમરૂનીઓના કોઈ ગામમાં બેસશો નહીં। એના કરતા ભૂલા પડેલા ઇઝરાયલના પ્રજાજનોની પાસે જ તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે। આ પ્રભુની વાણી છે। જય ઈસુ વાલા ધર્મજનો, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે। આજના શુભ સંદેશનું છેલ્લું વાક્ય। ઈસુ 12 શિષ્યોથી શરૂઆત કરે છે। જ્યારે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાની હોય છે ત્યારે ઈસુ 12 શિષ્યોથી શરૂઆત કરે છે અને 12 શિષ્યોથી ચાલતું આવતું અત્યાર સુધી આટલી મોટી ધર્મસભા, કેટલા બધા શિષ્યો અને 12 શિષ્યોને જેમ આદેશ આપ્યો હતો તેમ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે એવું લોકોને જાહેર કરો। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશ થકી આપણને પણ એ જ સંદેશ મળે છે। કદાચ કોઈ પણ ભક્તજન કે કોઈ પણ ધર્મબંધુ પરમેશ્વરથી વિખૂટો પડ્યો હોય, પ્રભુથી દૂર ગયો હોય, તો આપણી જવાબદારી હેઠળ તેને ઈશ્વરના રાજ્ય તરફ લાવવો જ રહ્યો। પ્રભુને પ્રાર્થના કરીએ આપણને હિંમતથી ભરે, પ્રેમથી ભરે, શ્રદ્ધાથી ભરે, જેથી કરીને આપણા ભાઈ ભાંડુઓને આપણે પ્રભુની નજીક લાવી શકીએ। જય ઈસુ। You are German, I see why you are German.